નમસ્કાર. ચાલો આજે એક એવી ટેકનોલોજી વિશે જાણીએ જે દેખાતી નથી પણ ખૂબ જ કામની છે. આપણે વાત કરી રહ્યા છીએ મોટર સ્ટાર્ટરની. સમજો ને, મોટરનો પર્સનલ બોડીગાર્ડ. તો ચાલો એના રહસ્યો ખોલીએ. ક્યારે વિચાર્યું છે કે જ્યારે પેલું લીલું સ્ટાર્ટ બટન દબાવીએ છીએ ત્યારે ખરેખર થાય છે શું? મતલબ બટન દબાવ્યું અને મોટર ચાલુ, બસ એટલું જ? ના, એની પાછળ તો એક આખી જટિલ અને બહુ જ સ્માર્ટ સિસ્ટમ કામ કરતી હોય છે. અને આ આખી સ્માર્ટ સિસ્ટમનું હૃદય છે ડાયરેક્ટ ઓનલાઇન સ્ટાર્ટર, જેને આપણે ટૂંકમાં DOL સ્ટાર્ટર કહીએ છીએ. અને હા, આ નાનકડો ડબ્બો ખાલી મશીન ચાલુ નથી કરતો, એ એની રક્ષા પણ કરે છે. તો એકદમ સાદી ભાષામાં કહીએ તો આ DOL સ્ટાર્ટર બીજું કંઈ નહીં પણ એક બુદ્ધિશાળી સ્વિચ છે. એનું કામ છે મોટરને સીધો જ મેઇન પાવર સાથે જોડી દેવાનું. એટલે જ તો એનું નામ છે ડાયરેક્ટ ઓનલાઇન. સામાન્ય રીતે આ સ્ટાર્ટર લગભગ 5 હોર્સ પાવરથી નાની મોટરો માટે જ વપરાય છે. પણ અહીંયા જ ખરી મજા છે. સ્ટાર્ટરનું કામ ખાલી ચાલુ બંધ કરવાનું જ નથી. એનું અસલી કામ તો પેલું કહ્યું ને બોડીગાર્ડ જેવું છે. એ મોટરને ઓવરલોડ એટલે કે વધારે પડતા કરંટથી બચાવે છે. ક્યારેક વોલ્ટેજ ઊંચા થઈ જાય તો એનાથી પણ બચાવે છે. અને હા, શોર્ટ સર્કિટ જેવા મોટા ખતરા સામે પણ ઢાલ બનીને ઊભું રહે છે. તો સવાલ એ છે કે આ બોડીગાર્ડ આ બધું કરે છે કેવી રીતે? ચાલો હવે સ્ટાર્ટરને ખોલીને જોઈએ કે અંદર શું ચાલી રહ્યું છે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. હવે એની વાયરિંગની માથાકૂટમાં પડતા પહેલાં ચાલો એના મુખ્ય ખેલાડીઓને મળી લઈએ. જુઓ, આમાં 3 મુખ્ય ભાગો છે. એક છે કોન્ટેક્ટર, બીજું છે ઓવરલોડ રિલે અને ત્રીજા છે આપણા જાણીતા સ્ટાર્ટ અને સ્ટોપ બટન્સ. અને આ રહ્યો એનો નકશો. આ સર્કિટ ડાયાગ્રામ જ આપણને સમજાવશે કે આ બધા ભાગો એકબીજા સાથે તારથી કેવી રીતે જોડાયેલા છે અને આખી જાદુગરી કેવી રીતે કામ કરે છે. તો ચાલો આ નકશાને ફોલો કરીએ. ઓકે, તો ધ્યાનથી સમજજો. જેવું આપણે સ્ટાર્ટ બટન દબાવીએ એટલે તરત જ સર્કિટ પૂરી થાય છે અને વીજળી કોન્ટેક્ટરની મેગ્નેટિક કોઇલ સુધી પહોંચે છે. બસ જેવી વીજળી પહોંચી એટલે એ કોઇલ એક શક્તિશાળી ચુંબક બની જાય છે અને એ ચુંબક શું કરે, એ તરત જ મુખ્ય કોન્ટેક્ટ્સને ખેંચીને બંધ કરી દે છે. આનાથી પાવર સીધો મોટરમાં જવા લાગે છે અને મોટર ચાલુ. પણ અહીંયા એક સ્માર્ટ ટ્રીક છે. આપણે બટન પરથી આંગળી હટાવી લઈએ તો પણ મોટર ચાલુ જ રહે છે. કેમ? કારણ કે ત્યાં એક હોલ્ડિંગ સર્કિટ હોય છે જે પાવરને ચાલુ રાખે છે. ખરું ને કમાલની વસ્તુ? અને પછી જ્યારે મોટર બંધ કરવી હોય ત્યારે બસ પેલું લાલ સ્ટોપ બટન દબાવવાનું. એ દબાવતા જ સર્કિટ તૂટી જાય છે, ચુંબક છૂટી જાય છે અને મોટર બંધ. તો DOL સ્ટાર્ટર નાની મોટરો માટે તો એકદમ પરફેક્ટ છે. પણ જો મોટર મોટી અને શક્તિશાળી હોય તો? ત્યારે એક મોટી સમસ્યા સામે આવીને ઊભી રહી જાય છે. વિચારો કે કોઈ ગાડીને સીધે જ 0 થી 100ની સ્પીડ પર લઈ જવામાં આવે તો એન્જિન પર કેટલો લોડ આવે? બસ એવું જ કંઈક મોટી મોટરો સાથે થાય છે. જ્યારે એમને સીધે જ ચાલુ કરવામાં આવે ત્યારે એ શરૂઆતમાં જબરદસ્ત કરંટ ખેંચે છે, લગભગ 5 થી 7 ગણો વધારે. આટલું બધું કરંટ આખા પાવર ગ્રીડને હલાવી શકે છે અને મોટરના વાઇન્ડિંગને પણ બાળી શકે છે. તો પછી આ સમસ્યાનો ઉકેલ શું? એનો જવાબ છે એક એનાથી પણ વધારે સ્માર્ટ સ્ટાર્ટર, જેનું નામ છે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. આ સ્ટાર્ટરની કામ કરવાની રીત જ બહુ જ મજેદાર છે. એ ગાડીના ગિયર જેવું કામ કરે છે. પહેલાં ગિયરમાં ગાડી ધીમેથી ઉપડે ને, બસ એ જ રીતે આ સ્ટાર્ટર પહેલાં મોટરને સ્ટાર કનેક્શનમાં ચાલુ કરે છે. આમાં મોટરને ઓછો કરંટ મળે છે અને એ ધીમે ધીમે સ્પીડ પકડે છે. પછી જેવી મોટર પોતાની લગભગ 80% સ્પીડ પર પહોંચે એટલે સ્ટાર્ટર આપમેળે જ ગિયર બદલી નાખે છે. એટલે કે કનેક્શનને ડેલ્ટામાં સ્વિચ કરી દે છે અને બસ પછી મોટર પોતાની પૂરી તાકાતથી દોડવા લાગે છે. અને આ બધી મહેનતનો સૌથી મોટો ફાયદો શું? ફાયદો એ છે કે શરૂઆતમાં જે જબરજસ્ત કરંટનો ઝટકો લાગતો હતો એ હવે લગભગ 3 ભાગનો જ થઈ જાય છે. આનાથી પાવર સિસ્ટમ પર પણ લોડ ઓછો આવે છે અને આપણી મોંઘી મોટર પણ સલામત રહે છે. સારું, તો આપણે થિયરી તો બધી સમજી લીધી. DOL શું છે, સ્ટાર ડેલ્ટા શું છે. પણ એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. જ્યારે ફિલ્ડ પર આ સાધનો સાથે ખરેખર કામ કરવાનું હોય ત્યારે માત્ર જાણકારી પૂરતી નથી. સુરક્ષા સૌથી પહેલાં આવે છે. અને આ એવા નિયમો છે જેમાં કોઈ બાંધછોડ ન ચાલે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું, કામ શરૂ કરતા પહેલાં મેઇન સપ્લાય બંધ જ કરી રહેવાનું. બીજું, સેફટી ગોગલ્સ
અને સારા ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ જેવા પીપીઈ વગર તો હાથ પણ નહીં અડાડવાનો. હંમેશા સાચા સાધનોનો જ ઉપયોગ કરો, જેમ કે સારો સ્ક્રૂડ્રાઈવર સેટ અને મલ્ટીમીટર. અને હા, કંપની જે વાયરિંગ ડાયાગ્રામ આપે છે એને જ અનુસરો. અને છેલ્લી વાત, જો જરા પણ શંકા હોય કે કંઈ સમજાતું ન હોય તો કોઈ સર્ટિફાઈડ પ્રોફેશનલને પૂછવામાં બિલકુલ શરમ ન રાખવી. યાદ રાખો, સલામતી એ જ સાવધાની. તો આપણે જોયું કે એક સામાન્ય દેખાતા સ્ટાર્ટ બટનની પાછળ કેટલી અદ્ભુત એન્જિનિયરિંગ છુપાયેલી છે. આ સ્ટાર્ટર્સ આપણી મોટરોને માત્ર ચલાવતા જ નથી, પણ એમને જીવ પણ આપે છે અને એમની રક્ષા પણ કરે છે. પણ ટેકનોલોજી તો ક્યારેય અટકતી નથી, ખરું ને? DOL અને સ્ટાર ડેલ્ટા તો શરૂઆત છે. તો હવે સવાલ એ થાય છે કે મોટર કંટ્રોલનું ભવિષ્ય કેવું હશે? આનાથી પણ સ્માર્ટ શું હોઈ શકે? આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ.